નમસ્કાર, કુકિંગ કોર્નર પર તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કેરેમલ ખીર। કેરેમલ ખીર ટેસ્ટી અને અલગ સ્વાદવાળી ખીર છે। તમને ખૂબ પસંદ આવશે। તો ચાલો આપણે બનાવીએ કેરેમલવાળી ખીર। અહીં 1 લીટર ફૂલ ફેટવાળું દૂધ લીધું છે। તેને ગેસ પર ગરમ કરવા મૂકવાનું છે। એક ઉકાળો આવે ત્યાં સુધી હાઈ ફ્લેમ પર ચમચા વડે સતત હલાવતા રહેવાનું છે। દૂધ વાસણમાં ચોંટી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે। દૂધ સારી રીતે ઉકળવા દેવાનું છે। દૂધ ઉકળ્યા બાદ તેમાં 1 વાટકો ભાત લેવાના છે અને તેમાં એડ કરવાના છે। ભાત મેં નાની સાઈઝના ચોખા વડે બનાવેલા છે। ગેસની ફ્લેમ પર તેને ઉકાળવાના છે। ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે। દૂધમાં ભાત નાખ્યા બાદ થોડીવાર ઉકળે ત્યાં સુધી તેની ચમચાની મદદથી હલાવતા રહેવાનું છે, જેથી વાસણમાં તળિયે ચોંટી ના જાય ભાત। હવે ગેસની ફ્લેમ એક ઉકાળા આવ્યા બાદ લો ટુ મીડિયમ રાખવાની છે અને તેને સતત હલાવતા રહેવાનું છે। જ્યાં સુધી દૂધ ઘટ ના થાય ત્યાં સુધી સારી રીતે ઉકાળવાનું છે। ભાત સારી રીતે મિક્સ થાય ત્યાં સુધીમાં 20 થી 25 મિનિટ જેટલો સમય લાગશે। દૂધનું પ્રમાણ પણ હવે ઓછું થઈ ગયું છે અને મિશ્રણ પણ ઘટ થઈ ગયું છે। તો આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ રીતે મિશ્રણ ઘટ થવું જોઈએ। અહીં નોનસ્ટિક પેનમાં થોડું ઘી લઈ તેને ગરમ કરી કાજુના ટુકડા ફ્રાય કરવાના છે। તેનો કલર ચેન્જ થાય થોડો અમથો ત્યાં સુધી જ ફ્રાય કરવાના છે। ઘી થોડું ગરમ થયા બાદ મેં તેમાં અડધો વાટકો જેટલી ખાંડ નાખેલી છે। ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું અને આને સતત હલાવતા રહેશું। ખાંડ તમારી પસંદગી મુજબ વધારે કે ઓછી રાખી શકો છો। ખાંડ ઓગળે ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવાનું છે। આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આ રીતે ખાંડનો કલર બદલશે અને ખાંડ પણ ઓગળતી જશે। ખાંડનો કલર બદલ્યા બાદ આ મિશ્રણ તૈયાર થઈ જશે। આ રીતે આ મિશ્રણનો કલર કેસરી બ્રાઉન જેવો થાય ત્યાં સુધી સતત હલાવતા રહેવાનું છે। ખાંડનો કલર બ્રાઉન થઈ ગયો છે। હવે ગેસ બંધ કરી તેને સતત હલાવતા રહેવાનું છે। થોડું ઠંડુ પાડવાનું છે। ઠંડુ પડ્યા બાદ થોડું પાણી નાખી આ રીતે ઢાંકી દેવાનું છે। થોડું ઠંડુ થાય ત્યારબાદ જ પાણી નાખવાનું છે। હવે પાણી નાખી આવી રીતે ઢાંકી અને પાછું તેને સતત હલાવતા રહેવાનું છે। ખાંડ અને પાણીને સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને ખીરમાં નાખી દઈશું। ખાંડના મિશ્રણને ખીરમાં નાખ્યા બાદ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરવાની છે। આ રીતે આપણે તેમાં એડ કરીશું અને ગેસની ફ્લેમ ચાલુ કરી દેવાની છે।
કાજુ અને એલચીનો પાવડર એડ કરીએ તે દરમિયાન ખીર તૈયાર થઈ જશે અને તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. એકદમ ઘટ અને કલર પણ ખૂબ સરસ આવ્યો છે. આ ખીરને ગરમ અથવા ઠંડી સર્વ કરી શકાય છે. આને બનાવવાની રીત ખૂબ જ સરળ છે. હવે તેને એક બાઉલમાં કાઢી મેં તેના પર ડ્રાય ફ્રૂટ અને એલચીના પાવડરની મદદથી ગાર્નિશ કરી છે. આ રેસીપી બનાવવામાં તમારે થોડું ધ્યાન રાખવાનું છે અને આ રેસીપી ખૂબ જ સરળ છે. દૂધમાં ભાત નાખી સતત હલાવતા રહેવાનું છે. જો સતત હલાવીશું તો ખીર વાસણના તળિયામાં નહીં બેસે અને ખાંડને પણ કેરેમલ બનાવતી વખતે સતત હલાવવાનું છે. કેરેમલને ઠંડુ પાડીને પાણી નાખી અને પછી જ ખીરમાં એડ કરવાનું છે અને સતત હલાવવાનું છે. આમ કરવાથી સરસ મજાની કેરેમલવાળી ખીર તૈયાર થઈ જશે. તમે પણ એકવાર ટ્રાય કરજો અને તે સરસ બને છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.